કૃષ્ણ. રિયતીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે લોકો જઈએ છીએ વિરમગામ. હવે એ શું છે એ હું તમને ત્યાં જઈને બતાડીશ. ત્યાં કોણ છે, શું છે, ત્યાં કોણ અમારી રાહ જોવે છે, એ સરપ્રાઈઝ. મળીએ છીએ વિરમગામમાં. બાય. યે! હું ક્યાં આવી ગઈ જોયું? શિવો હાય 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 કરો. હાય યે! આ एक्चुअली છે ભાભીનું મમ્મીનું ઘર છે. એટલે હમ લોગ આए ભાભી કે માયકે में. આજે અમે એમને અહીંયા લેવા આવ્યા છીએ અને અમારે અહીંયા જમવાનું છે. અને હું ને ધવલ અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ. એટલે બસ હું કાકા જોડે જોડે આ જોયું? આ મારું હોશિયાર ઢીંગલું જોયું? પછી તમને આખું હોમ ટૂર કરાવું છું. ધીમે ધીમે બધું બતાવું. હમણાં મંદિર બતાવું છું. આપણે જોડે દર્શન કરીએ બધા. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ મી. બાય બાય. જેવું મેં પહેલા પણ કીધું હતું કે હું જ્યાં જ્યાં દર્શન કરીશ તે અમારા દર્શક મિત્રોને દર્શન કરાવીશ. અહીંયા જે દીવો છે ને એ અખંડ છે, બહુ વર્ષોથી આવી રીતે છે. અને 12 બીજના ધણી તમે લોકો વાંચો અને દર્શન પણ કરો. મને લાગે છે કે તમામ દેવી દેવતાઓ એ મંદિરમાં સ્થાપિત છે. તો એકચ્યુઅલી છે ને રહેવાની તો આવા જ ઘરમાં મજા આવે. કેમ કે અહીંયા જે આ ઘરમાં જે રધી હોય ને એવું એકચ્યુઅલી કોઈ બંગલોઝમાં નથી હોતી. એટલે આમ જોવા જઈએ તો અહીંયા જે મજા આવે, અહીંયા જે શાંતિની નીંદર આવે ને એવી તો બાપલિયા 4 કરોડના બંગલામાં ના આવે. હવે તો અહીંયા આવ્યા બીજા રૂમમાં. આ ઢીંગલી છે ને, ઢીંગલી એ એના પેરેન્ટનું એવું કહેવાનું થાય છે કે કોઈ પાસે જતી નથી. અને મારી પાસે આવી ને તો મને બહુ આનંદ થાય, મને બહુ જ ગમે છે. તો કોઈ પાસે ન જવાવાળું બાળક મારી પાસે રમવા માંડ્યું. એટલે કા ભગવાને મને કંઈક સરસ ગયડી છે કે એને હું ગમી ગઈ ખબર નહીં. મને બહુ મજા આવી, આનંદ આવે. બહુ ફાઇન ઢીંગલી છે, ક્યુટ છે. મારી પાસે જયમી મારી પાસે આટલી વારથી રહે છે, રડતી નથી. અને એટલીસ્ટ મેં જમાડીને તો મારા ખોડામાં જમ્યા પછી પણ આમ નામ બેઠી રહે. અને આ છે બીજો રૂમ. ये है हमारे जेठानी का मायका. आपने देख तो लिया, मेरा घर तो आपने देखा ही था. हमारा ससुराल भी और हमारा मायका भी है ना. ઢીંગલુ ઢીંગલુ ના. ચલો મળીએ છીએ હવે ઘરે જઈને. બાય. આ જોઈને કોને કોને પોતાનું બચપન યાદ આવી ગયું મને કમેન્ટમાં કહેજો. જો એકચ્યુઅલમાં તો આ જ જિંદગી છે બાપા. જો કેવા બધા ટેણીએ મેણીએ રમે છે. આ ટેણીએ મેણીએ બધા મામા ફઈના છે હો. હા જો આ અમારા ગટુડાને તો તમે ઓળખો જ છો. તો શિવાંશ એવું કહેતા હતા કે કમેન્ટમાં કે હું કેમ નતો દેખાતો, તો પણ હું મામાના ઘરે હતો એકલે. મામાના ઘરે 2 દિવસથી હતો નહીં? હા. પછી ચાચી કેટલા દિવસથી નહોતા? 7 દિવસથી. 7 એટલે હું અને ગટુ આપણે કેટલા દિવસે મળ્યા? છેક આજે 21 તારીખ. હા. જા ટીંડોળી બોલાવે. જા ટીંડુ. હો ટીંડો. ચો આ બધા વાલકુડા જો. આજે તો મેં અહીંયા અમે લોકો ચિલ્લર પાર્ટી મોજ કરી છે. બહુ મજા આવી. જબરજસ્ત. આપણે હા જ્યારે અમે સાંજે રમતા ત્યારે તો મજા આવી ગઈ. બહુ મજા આવી હતી ને. આમ છે ને ઘરે હોય ને એટલે કાકીને દિવસમાં 10 ફોન કરતો હશે, પણ એટલીસ્ટ 10 દિવસથી કાકીથી દૂર હતો. 10 મિનિટનો એક ફોન નથી આવ્યો. અહીંયા મામાના ઘરે આવ્યો હતો ને એટલે કાકીને ભૂલી ગયો હતો. જો કે બધા છોકરાઓને એવું જ હોય, મોસાળ તો સૌને વાલું હોય. ટીંડોળાઓ હાલો આપણે બધા એક સાથે યે કરશું મોટેથી. હું 3 બોલું ત્યારે કરશું ને બધા. 1 2 3 યે. ઓડી દે માથું ઓડી દે તો બેટા અહીંથી સરખું કરી દે. જો આ છે ને નિસ્વાર્થ પ્રેમ કહેવાય. જો પછી આને વ્લોગમાં ના આવે. મને એમ કે દર્શન લાઈટ બંધ કરતો રહેતો રે.
મને કિસી કરી દઈશ? કિસી કરી દઈશ? કરી દે, કરી દે, કરી દે. હસવા મંડી, જોયું? જોયું? એ વાળી મારા પગ જેટલે સુધી પહોંચાડ્યો.